હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। તો જ્યારે ભાત વધે છે ત્યારે આપણે ભાતને વઘારી દેતા હોઈએ છીએ, પણ આજે હું વધેલા ભાતના ભજીયા બનાવવાની છું અને એ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જો વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો। તો શરૂ કરીએ આજની આ રેસીપી। તો અહીંયા મારે એક બાઉલ જેવા ભાત વધ્યા હતા, તો એ વધેલા ભાતને મેં લઈ લીધેલા છે। એના પછી એક બાઉલ વધેલા ભાતને આપણે લઈ લઈશું। એના પછી એમાં એક નંગ સમારેલું મરચું એડ કરી દઈશું। ઝીણી સમારેલી ડુંગળી લીધી છે એને પણ એડ કરશું અને લીલી કોથમીર પણ એડ કરી દઈશું। એના પછી એમાં આપણે એક ચમચો ચણાનો લોટ લઈ લેવાનો છે અને એક ચમચો સોજીનો લોટ લઈશું। એનાથી જે ઉપરનું પડ છે એ બહુ જ ક્રિસ્પી થશે અને ખાવામાં પણ મજા આવશે। એમાં હળદર ઉમેરી દઈશું, લાલ મરચું પાવડર ઉમેરશું અને ધાણા જીરું એડ કરી દેવાનું છે અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે। તો લાલ મરચું તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો અને આમાં પાણીની બહુ જરૂર નહીં પડે, કારણ કે જે ભાત છે એ આપણે બનાવેલા ભાત લીધેલા છે, એટલે જરૂર પડે તો જ પાણી યુઝ કરવાનું છે। અને જો એવું લાગે તો ઉપરથી તમે થોડો લોટ એડ કરી શકો છો। તો અહીંયા મેં થોડો ચણાનો લોટ એડ કર્યો છે। બધું સરસ મિક્સ કરી દઈશું। એના પછી થોડું પાણી ઉમેરી દેવાનું છે, વધારે પાણીની જરૂર પડશે નહીં। તો જે રીતે આપણે ગોટા બનાવતા હોઈએ છીએ અને એનું ખીરું જે હોય છે એ પ્રમાણેનું આમાં રાખવાનું છે, પણ એનાથી થોડું થીક રાખવાનું છે। તો અહીંયા આપણું જે મસાલો છે એ બધો જ રેડી થઈ ગયો છે। હવે આપણે તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે। તો અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરી દઈશું। તેલ આવી જાય પછી આપણે જે ગોટા બનાવીએ છીએ એવી રીતે આપણે તળી લેવાના છે વધેલા ભાતના ભજીયાને। તો સોજીનો લોટ જો તમે એડ કરશો તો ખૂબ જ સરસ ઉપરનું જે પડ છે એ ક્રિસ્પી થશે અને ખાવામાં પણ બહુ મજા આવે છે। તો બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી દેવાના છે। તો અહીંયા મેં ખાવાનો સોડા પણ એડ નથી કર્યો તો પણ એટલા સોફ્ટ થશે, એટલે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આપણા વધેલા ભાતના ભજીયા બનશે। અને વધેલા ભાતમાંથી તમે મુઠિયા કે પછી પરાઠા પણ બનાવી શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે એ પણ। તો અહીંયા આપણા વધેલા ભાતના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને એને આપણે એક ડીશમાં કાઢી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા વધેલા ભાતના ભજીયા તળીને તૈયાર થઈ ગયા છે। એવી રીતે આપણે બીજા પણ ભજીયાને તળી લેવાના છે। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો। અને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। કેચઅપ સાથે તમે સર્વ કરી શકો છો। તો ખૂબ જ ટેસ્ટી એવા વધેલા ભાતના ભજીયા તૈયાર છે। ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા વધેલા ભાતના ભજીયા।